ભાવનગરના વેડાવદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ કર્મીઓ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે। વિસ્તારમાં જુગાડ ચાલી રહ્યો હતો અને આ દરમિયાન વેડાવદર પોલીસના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કેટલાક જેટલા લોકો છે તે જુગાર રમી રહ્યા હતા, તેમને અટકાવવામાં આવતા આ આરોપીઓ છે તે ઉશ્કેરાઈ જાય છે ને તમે અમને શું કામ અટકાવો છો તેમ કહીને પોલીસ કર્મચારીઓ પર લાકડીઓ ધોકા વડે જીવલેણ હુમલો કરી દે છે। આ ઘટનાને લઈને ભાવનગર પોલીસ દોડતી થઈ છે। આ મામલે હુમલાખોરો સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગર અવારનવાર કોક ને કોક કારણોસર ચર્ચામાં રહેતું હોય છે, ત્યારે ગઈકાલે ભાવનગરના વેડાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાવંતપુર ગામમાં વેડાવદર પોલીસ સ્ટેશનનો આ હદ વિસ્તાર લાગે છે, ત્યાં કેટલાક લોકો ટોળું વળીને જુગાર રમતા હતા, જેને લઈને કોન્સ્ટેબલ લકી રાજસિંહ વાઘેલા અને તેમના અન્ય સાથીઓ છે તે પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન જુગાર રમી રહેલા લોકો પાસે કોન્સ્ટેબલ લકી રાજસિંહ પહોંચે છે અને તમે અહીંયા શું કરી રહ્યા છો તેમ કહીને આ બધું બંધ કરી દો તે પ્રકારની વાત કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવે છે। જોકે સામે ટોળું મોટું હતું, 15 થી 20 જેટલા શખ્સો હતા અને તેઓ ઉશ્કેરાઈ જાય છે અને કહે છે કે તું અમારું શું કરી લઈશ ને આમ કર્યા બાદ કોન્સ્ટેબલ આરોપીઓ છે તેમને કહે છે કે ચલો બધા ગાડીમાં બેસી જાઓ અને આને લઈને વિવાદ વકરે છે। આટલામાં કેટલાક ઉશ્કેરાયેલા શખ્સો છે તે ધોકા પાઇપો સાથે આવે છે અને કોન્સ્ટેબલ લકી રાજસિંહ ઉપર અને તેમના સાગરીતો ઉપર જીવલેણ હુમલો કરે છે। આ ઘટનામાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે, તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ ઘટના બાદ જે આરોપીઓ દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેમની સામે હત્યાના પ્રયાસ અંગેનો પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે। પરંતુ જે રીતે આ દિવસોમાં કેટલાક લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો બેફામ બન્યા છે, સામાન્ય બાબતોમાં પોલીસ પોતાની કામગીરી કરી રહ્યો તે દરમિયાન પણ પોલીસ પર જીવલેણ હુમલો કરી રહ્યા છે, તે ખૂબ ચિંતાનો વિષય છે તે બન્યો છે। આ મામલે વેડાવદર પોલીસ હવે 19 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે અને તેમને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। પરંતુ આ પ્રકારે અવારનવાર પોલીસ ઉપર જ્યારે ફરજમાં હુમલાના બનાવો સામે આવતા હોય છે તેને લઈને સામાન્ય જનતાની સુરક્ષા સામે પણ સવાલ ઉઠતા હોય છે કે જો પોલીસ ઉપર જ આ પ્રકારે હુમલા થશે તો સામાન્ય જનતાની શું સ્થિતિ ગુજરાતમાં હશે, તેને લઈને પણ એક મોટો પ્રશ્નાર્થ છે। પરંતુ જોવાનું રહ્યું કે જ્યાં 19 જેટલા લોકો હતા જે જુગાર રમી રહ્યા હતા અને પોલીસ પર તેમણે ઉશ્કેરાઈને આવેશમાં આવીને હુમલો કર્યો છે, તેમની કેટલા સમયમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।